કાળી વાદળડી તને વિનવું તુવે ઘડી કનાચી લે રંગ મોરલા. જય શ્રી કૃષ્ણ બધાને. આવું છે ને કાળી વાદળડી વિનવું તને એવું હું નથી ગાતી હો. આજ મેં કેટલો એનામાં સ્ટેટસ જોયું લે. હવે એને કેમ સમજાવું કે આ ચોમાસું નથી અને માવઠું કહેવાય, માવઠું મારા વાલા. પણ માવઠું પડ્યું ભારે હો. એક તો વાયરો અને વરસાદ કે હું ઉડી જતી હતી વાયરામાં. તો તમારે કેવું માવઠું પડ્યું છે ત્યાં? અને 2-3 દી થયા ચાલુ જ છે કે વરસાદ. તો આખી રાત લાઈટ આલી ગઈ ને દિવસના તો આપણે કામ ઉપર આલે જાય કે હું તો દવાખાને આલી જાઉં. અને હા જે આવીને તઈએ જોઈ તો તઈએ લાઈટ નહીં. અને પાછો ફોનનું તો સર્વર ડાઉન જ પડ્યું હોય. હે મારા રામજી. તો છે ને મિત્રો, આજ તો એટલું લેટ સુધી સર્વર ડાઉન હતું કે વિડિયો તો બન્યો નથી કયો. તો આજના વિડિયોમાં હું તમને બે ભજન સંભળાવી દઉં તો તમને હાલશે. બાકી હું ભજને સારું ગાઉં છું હો. આ તો મારે છે ને કલાકાર બનવું નતું ને હંધાય કલાકારને પાછળ મૂકું ને એવું ભજન ગાઉં છું. અવાજ એના જેવો સારો નહીં હોય પણ ગાઉં તો હું બહુ સારું હો. એસે ને અંદર હંધાય હું તો છે ને જાગી ન જાય ને એટલે થોડુંક ધીમે ધીમે બોલવું પડે છે હો. એટલે તમે થોડુંક તો હલાવી લેજો. પણ છે ને હું કે ભજન ચાલુ કરું ને એના પહેલા તમે મને જરાક ઈ તો કહી દો કે તમારે ત્યાં કેવું માવઠું પડ્યું છે અને વાયરો કેવો હતો. અમારે તો અહીંયા ગાભા ઉડાડી દે એવો હતો, ગાભા ઉડાડી દે એવો. હું તો રાત આખી બારે ન નીકળ્યો. રાતે તો એ સુસવાટા બોલાવતો તો ને. આજ તો થોડીક શાંતિ છે પણ દીનો તો ટપ ટપ કર્યા જ રાખ્યું. હવે તો એમ લાગે છે કે બારેકાર ચોમાસું છે. પાછા આગાહી દીધા વાળા તો હજી રૂકતો નથી. હજી કે છે 2 દી પછી આગાહી, 7 દી પછી આગાહી. હવે આમાં અમારે શું કરવું કયો? હે રામા. તોય તમે જરાક કહેજો તો ખરા કે તમારે કેવું વાવાઝોડું આવ્યું હતું? કઈ નુકસાન તો નથી થયું ને? અને છે ને ટાટના 2-4 ગોદડા ઉઠીને જોજો તો તમને ટાટ બાટ ન લાગી જાય. નકર ટાટ બાટ લાગી ગઈ ને તો સીધા નાકમાં કંટ્રોલ કરવા મુશ્કેલ થઈ જશે. અહીંયા ઊભા છે ને મને ટાટ વાય છે પણ તમને ભજન સંભળાયા વગર તો મારાથી ગોદડું નહીં ઉઠાય હો. પણ તમને કયું ભજન સંભળાવ? મારા મમ્મીજી છે ને સુઈ ગયા છે ને કઈ તો એવું સારું ભજન સંભળાવે ને. અને હમણાં તો અહીંયાને વ્લોગ બનાવવાનો જે ચસ્કો લાગ્યો છે કે ક્યાંય કીધા વગર હાલ્યા જાય કે બ્લોગ બનાવવા. કોણ જાણે કોની પાસે શીખ્યા એ બ્લોગ બનાવવાનું? કીધા વગર હાલ્યા જાય. હું તો બ્લોગ બનાવવા ગઈ હતી અને અહીંયા અમે ભલે ને ગમ આખામાં ગોતતા રહી જાય. ડોસી માને એની ક્યાં પડી હતી? એને તો બ્લોગ બનાવે છે. બ્લોગ ઘર દેખાડે, ગમ દેખાડે, એને સાડીન સેટ દેખાડે. અને બ્લોગ વાળા એમ જ કરે છે કા. હવે મમ્મીજીને લાગ્યો છે અત્યારે ચસ્કો મહિનાકમાં ઉતરી જશે. જોઈએ કેટલાક દી આલે એને બ્લોગ બનાવવાનો. કાલ તો હંધાઈને વાવાઝોડું દેખાડતો હતો કે મેં કીધું કે આ વાવાઝોડું છે ને આખા ગુજરાતમાં છે. તમારે કોઈને દેખાડવાની જરૂર નથી. હંધાએ જોઈ લીધે. હંધા એની રીતે જોઈ લેતો હશે લાઈવ. તો ઈ તો બ્લોગ બનાવવા જ મંડ્યા. મેં કીધું આ વીજળી ઉપર પડી ને તો આપણો કાળો ડિબાંગ થઈ જશું. કાળા કોલસા જેવો થઈ જશે. ઓળખાશે નહીં. ખબર છે સાચી વાત કે નહીં દોસ્તો? સાચી વાત કીધી ને. એમ કોઈ દી વીજળી પડતી હોય ને આપણે ફોન ચાલુ રખાય, આપણી ઉપર વીજળી પડે તો શું કરવું ભાઈ? એના કરતા તો એક દી બ્લોગ ન નાખવો હોય હારો. અહીં ઉપર જઈને બ્લોગ બનાવવાના થાય. પણ છે ને આ તો મારા મમ્મીજી છે. કોઈના બાપનું ના માને. એને કરવું એમ જ કરે. હવે કે આપણે કોણ એની પંચાયત કરે? હું તો ભગવાનના ઘરની માણા. મેં એવા એને કરવો એમ કરવા દીધું. આ છે ને હંધા અંદર હું તો છે ને એટલે થોડું ધીરે બોલું છું. તમે તમારા છે ને કાન થોડા ખુલ્લા રાખજો. નકર બાજુના બટનથી તો અવાજ ફાસ્ટ થાય જ છે. કર નાખવાનો. ઓહો ટાટ તો જબરી પડે છે. લ્યો તમે કયો ને ઝપાટે કે હું તમને કયું ભજન સંભળાવું? સુસવાટા બોલાવે છે રી ટાટ તો. રામ ના કરે ને મને શરદી થઈ જશે ને તો છે ને હું તો આખો દી શું જ કરીશ રહી. તમે ધ્યાન રાખજો થોડીક આવી ટાટ ની. પાછા વાયડે બેડે કરવા ન જતા. પંખા ચાલુ ના કરજો. નકામું ખોટું બિલ ચડાવો એના કરતા પંખો બંધ કરીને ધાબરા ઉઠીને સુઈ જાવ હારું કહી. હવે લ્યોની કયો ને જલ્દી મને હું કયું ભજન સંભળાવું તમને? મને છે ને બહુ ટાટ વાય છે રી. આ પાછું નેટવર્ક હમણાં આવ્યું કે ક્યાં હાલી જતું હશે કોણ જાણે. થાંભલા તો કેવડા લગાવી જાય છે ઓલા નેટવર્ક વાળા. નેટવર્ક કેમ હાલી જતું હશે એમ? પૈસા તો પૂરેપૂરા લઈ લે. એટલી વાર મને મારા પૈસા પાછા આપી દેવાના. કંપની વાળા એવા ફ્રોડ કરે છે. હે રમા. આ તો મેં કેટલાના સ્ટેટસમાં જોયું હો. કાળી વાદળડી તને વિનવું તુવે ઘડી કનાચી લે રંગ મોરલા. હવે અહીંયાને બુદ્ધિ વગરનાને કોણ કેવા જાય કે આને માવઠું કહેવાય? માવઠું અહીંયાને તો વરસાદ વર્યો એટલે વરગાડી દે. કાળી વાદળડી તને વિનવું તુવે ઘડી કનાચી લે રંગ મોરલા. હવે બચારા મોરલા અત્યારે તો ઠરી જતા હશે. સાચી વાત કે નહીં? લ્યો ને કમેન્ટમાં જરીક કયો ને કયું ભજન ગાઉં? મારી મમ્મીજી ગાઉં? ઓલો નારાયણ મિલ જાયેંગે વાળું મારું ફેવરેટ છે હો. રોજ સાંભળું મમ્મીજી પાસે. તમે તમારા ઘરમાં એકાદું ભજન તો એવું તો હશે ને કે તમે રોજ સાંભળતા હશો. કયું છે એ ભજન? કમેન્ટમાં જરીક કહેજો તો. તમારું એકાદું ફેવરેટ ભજન તો હશે ને તમને રોજ સાંભળવું ગમે એવું. જરીક કમેન્ટમાં કહેજો. મારું તો ફેવરેટ છે ઓલો નારાયણ મિલ જાયેંગા વાળું. રોજ સાંભળું મમ્મીજી પાસે. ફોનમાં નહીં. મારી મમ્મીજી બહુ સારા ભજન ગાય. કલાકાર છે કલાકાર મારા મમ્મીજી તો. તમારા ઘરમાં કઈ પ્રસંગ હોય, લગન બગન કે પાઢણ કે ખાટાવડા જે હોય ને મારા મમ્મીજીને
મારા મમ્મીજીનો ઓર્ડર આપજો, આવશે કલાકાર તરીકે ગાવા. બાકી એને બેન કોઈ નથી હો, ઈ તો એકલા આવશે. જો ઈ બધાનો ઇંતજામ તમારે કરવો પડશે. આ તો મારા મમ્મીજી નવા છે ને બચારા એટલે. બાકી ગાય એકદમ ઝકાસ હો. ઓલો તો તમે સાંભળ્યું હશે ને, નારાયણ મિલ જાયગા વાળું. કેટલાને આ ગીત ગમે છે જરી કમેન્ટમાં હા તો કહેજો. હમણાં તો બધાય મારા મિત્ર એવા કંજૂસ થઈ ગયા છે કે લાઈક શેર ને કમેન્ટ કરવામાં તો જે કંજૂસાઈ કરે છે ને, જાણે કેમ પૈસા પડતા હોય. ખોટું ન લગાડજો પણ યાર, એકુકી લાઈક એકુકી કમેન્ટ તો કરવી જ પડે ને. ખરાબ લાગે તો 2 કમેન્ટ કરવાની, સારી લાગે તો 1 કરવાની. અને જો વિડિયો ન ગમે ને, તમને કઈ ખામી લાગે ને, તો તમે તમારા વિડિયોના વગોણા કમેન્ટમાંય કરવાના. કમેન્ટ પછી શેના હાટું છે? એનાથી તો આપણે બધા એકબીજાથી કનેક્ટ થાય. કો સાચી વાત કે નહીં? તમે જ કયો હવે. તો કમેન્ટ કરો ને મારા વાલા. ઓહો હો, ટાટ તો જે ધ્રુજાવી દેશે રહીને. પણ તમને ગીત સંભળાયા વગર તો ન જવાય હો મારાથી. તો હું ચાલુ કરું, તમે કહેતા હો તો કરું. 1 2 3 મ્યુઝિક સ્ટાર્ટ. મ્યુઝિક વગાડ્યા વગર તો કોઈ નથી, તમે તમારી રીતે વગાડી લેજો. અત્યારે તો હંધાય હું થશે ને, કઈ એકાધાને વગાડી દો મ્યુઝિક વગાડવા. તમારા ફોનમાં આવશે ને, તમે વગાડી લેજો. સોરી. હેલો હેલો, મારો અવાજ બરોબર આવે છે રે ને? તો ભલે હવે ફાઇનલી ચાલુ કરું છું. કાન નાક આંખ અંધું ખુલ્લું રાખજો, મન પેલું ખુલ્લું રાખજો. तो चलो 1 2 3 म्यूजिक स्टार्ट. प्रेम प्रभु का बरस रहा है, पीले अमृत प्यासे. सात तीर्थ तेरे अंदर बाहर किसे तलाशे. हाँ प्रेम प्रभु का बरस रहा है, पीले अमृत प्यासे. सात तीर्थ तेरे अंदर बाहर किसे तलाशे. कण कण में हरी, क्षण क्षण में हरी, मुस्कानों में असुवन में हरी. मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा. पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. हाँ मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा. पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. नियति भेद नहीं करती, जो लेती है वो देती है. जो बोएगा वो काटेगा, ये जग कर्मों की खेती है. हाँ नियति भेद नहीं करती, जो लेती है वो देती है. जो बोएगा वो काटेगा, ये जग कर्मों की खेती है. यदि कर्म तेरे पावन है सभी, डूबेगी नहीं तेरी नाव कभी. तेरी बाह पकड़ने को वो भेष बदल के आएगा. पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. नेकी व्यर्थ नहीं जाती, हर लेखा जोखा रखते हैं. औरों को फूल दिए जिसने, उसके भी हाथ महकते हैं. हाँ नेकी व्यर्थ नहीं जाती, हर लेखा जोखा रखते हैं. औरों को फूल दिए जिसने, उसके भी हाथ महकते हैं. कोई दीप मिले तो बाती बन, तू भी तो किसी का साथी बन. मन को मान सरोवर कर ले तो ही मोती पाएगा. पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. निर्मल मन के दर्पण में तू राम के दर्शन पाएगा. हाँ कान लगा के बातें सुन ले, सूखे हुए दरख्तों की. लेता है भगवान परीक्षा सबसे प्यारे भक्तों की. एक प्रश्न है गहरा जिसकी हरि को थाह लगानी है. तेरी श्रद्धा सोना है या बस सोने का पानी है. जो फूल धरे हर डाली पर, विश्वास तो रखो उस माली पर. तेरे भाग्य में पत्थर है तो पत्थर भी खिल जाएगा. पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. निर्मल मन के दर्पण में तू राम के दर्शन पाएगा.